કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 2 બનું સોલ્યુશન જોવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। તો પ્રશ્ન નંબર 2 બનું સોલ્યુશન જોઈ લઈએ। પહેલું, માંગ્યા મુજબ ગણો। તો 4 માંથી 3 એટલે 6 માર્ક્સના પૂછાશે। પ્રકરણ નંબર 8 માંથી છે। તો પહેલું જોઈ લઈએ, નીચેનામાંથી મોટા છે નાના છે બરાબર નિશાની કરો। તો પહેલું 4/5 ખાલી જગ્યા 5/4 તો નાના છે કોના કરતાં? આના કરતાં 5/4। તો બીજું 4/12 ખાલી જગ્યા 3/8 તો મોટા છે। 4/12 એ 3/8 કરતાં મોટા છે। તો ત્રીજું 2/3/5 ખાલી જગ્યા 3/2/5 તો આ કેવા આવશે? નાના છે આના કરતાં। તો ચોથું 7/10 ખાલી જગ્યા 2/5 તો મોટા છે। પાંચમો 15/25 ખાલી જગ્યા 12/20 તો બેનો કેવા છે? સરખા છે। છઠ્ઠું 10/15 ખાલી જગ્યા 4/6 તો બેનો કેવા છે? સરખા છે। સાતમું 5/7 ખાલી જગ્યા 7/5 તો 5/7 કેવા છે? આના કરતાં નાના છે। આઠમું 3/4 બરાબર 9/12 અહીંયા આપણે સાદુરૂપ આપતા તો 3/4 આવશે એટલે બેનો કેવા છે? સરખા છે। નવમું 1/1/3 ખાલી જગ્યા 2/1/3 કેવા છે? નાના છે। 1/1/3 કરતાં કેવા છે? નાના છે। હવે બીજું, માંગ્યા મુજબ કરો। તો પહેલું, -4/5 અને -2/3 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો। તો વિદ્યાર્થી મિત્રો પહેલું આપણે 5 અને 3નો લસા લઈ લઈએ। તો લસા નીકળશે 30 નીકળશે। તો અહીંયા 6 વડે ગુણાકાર કરીશું એટલે 30 સરખો થઈ જશે એટલે 6 વડે ગુણાકાર કરવો પડશે એટલે 6 × 24 - 24। એ જ રીતે અહીંયા 10 તારી 30 થશે, 10 × 2 = 20 - 20। તો અહીં લખી શકાય -21/30 - 22/30 - 23/30 વચ્ચે સમય સંખ્યા છે। હવે મિત્રો બીજું જોઈ લઈએ, -1/2 અને -2/3 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો। તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 અને 3નો શું કરવાનો? આપણે લસા લેવાનો। તો અહીં વિદ્યાર્થી મિત્રો 12 વડે ગુણાકાર કરવો પડશે। 12 × -1 એટલે 12 - 12 આવશે। 12 × 2 = 24 થશે। 8 તારી 24 અને 8 × 2 = 16 -16 આવશે એટલે કે -13/24 -24/24 -15/24 વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખી। એટલે 2માંથી તમે 3માંથી તમે કોઈ પણ લખી શકો। ત્રીજું, -1/2 અને -1/3 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો। તો અહીં 12 વડે ગુણાકાર એટલે 12 × 2 = 12 અને 8 તારી 24 એટલે -8/24 થશે એટલે કે બે વચ્ચે આવશે। વચ્ચેની સમય સંખ્યા થશે -9/24 અને -10/24। ચોથું, -2/3 અને -2/5 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો। તો અહીં 3 અને 5નો લસા નીકળશે 15 એટલે 5 તારી 15, 5 × 2 = 10 એટલે -10/15 અને 5 તારી 15 તો -2 × 3 એટલે -6/15। તો વચ્ચે સમય સંખ્યા છે -7/15 અને -8/15। હવે પ્રકરણ નંબર 10 માંથી પહેલો, નીચેના પદો માટે પદ અને અવયવ ટી ચાર્ટ વડે દર્શાવો। તો પહેલું 5x² + xy। તો વિદ્યાર્થી મિત્રો 5x² પદ થશે અને xy। હવે એના અવયવ પડશે 5x² એટલે 2 એક વખત લખી દઈશું x। તો અહીંયા x અને y એટલે પહેલું x અને y। એ જ રીતે બીજું 5xy + 3xy²। તો 5xy બીજો પદ થશે 3y²। એ 5 અલગ x અને y, 3x² એટલે y², તો x y અને y। એ જ પ્રમાણે ત્રીજો ચાર્ટ જોઈ લઈએ આપણે, 2y² - 3x। તો પદ થશે 2x², અહીંયા થશે -3x, અહીંયા 2y² એટલે y -3 અને x। હવે ચોથું 4x - 2y² એટલે 4x - 2y²। તો અહીં 4x અલગ અલગ લખવાનું 4 અને x અવયવ પડશે અને -2y² એટલે y। બીજું
નીચેની પદાવલી માટે પદમાં ચલ એક્સના ઘાતના સહગુણક લખો. તો પદ એક્સના ઘાતકનો સહગુણક જોઈ લઈએ. તો પહેલું છે 8x, તો એનો એક્સનો સહગુણક થશે 8. બીજો 7xનો વર્ગ, તો થશે -7 સહગુણક. 4xની 3 ઘાત એટલે થશે અહીંયા સહગુણક 4. ઓછા 6xy, સહગુણક થશે -6y. પાંચમો 19xનો વર્ગ, તો સહગુણક થશે 19. ઓછા 7xની 3 ઘાત, સહગુણક થશે -17. 15xનો વર્ગ y, તો સહગુણક થશે xનો 15y. આઠમો 16xનો વર્ગ yનો વર્ગ, તો થશે 16yનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.